અહીંયા મેં 1 વાડકી મગ, અડધી વાડકી ચણાની દાળ અને 1 વાડકી ચોખા એ રીતે મેં પલાળી રાખ્યા હતા અને પછી એનું આ રીતે મેં બેટર બનાવ્યું છે. આવું થોડુંક ઠીક બનાવવાનું, પલળી રહે 5-10 મિનિટ પછી આ રીતે એને થોડું પતલું બનાવવાનું. એની અંદર આદુ, મરચાં અને સહેજ ખાવાના સોડા નાખ્યા છે. એ પછી મેં આમાં શિમલા મિર્ચ, ગાજર અને કેબીજ ત્રણેય મિક્સ કરી અને પાઉંભાજી મસાલો, લસણની ચટણી અને ટામેટા સોસ નાખ્યો છે. પછી આ રીતે એનું ખીરું કરી દેવાનું. એની અંદર આમ તો બધા આની અંદર મેં ઘી નાખ્યું છે. પછી આ રીતે મસાલો સ્પ્રેડ કરી દેવાનો. બહુ નહીં લગાવવાનો, સહેજ સહેજ જ. અને આ રીતે આખું દેવાનું. એની ફરતે ઘી નાખવું હોય તો ઘી નાખી શકો અને તેલ નાખવું હોય તો તેલ પણ તમે થોડોક દોરો દો એટલું નાખી શકાય. હવે આને આ રીતે રોલ કરી દેવાનું. તો તમે જોઈ શકો છો કેટલો સરસ બન્યો છે. અને આને તમે દહીં તીખારી સાથે પણ ખાઈ શકો, કોઈ ચટણી સાથે પણ ખાઈ શકો, સંભાર સાથે પણ ખાઈ શકો. આ રીતના મેં કટિંગ કરેલા છે. તો કેટલા મસ્ત લાગે છે અને ખાવામાં પણ ટેસ્ટી પણ એટલા લાગે છે.